રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય પરમ જ્ઞાન નિષ્ઠામાં આટલું બધું કીધા પછી હવે શું કેવું? તો અમારે બેન કે છે કે એ તો બાપુ જેટલું બાકી હશે ને એ બધું કહેવાનું થશે જ. તો મહાપ્રલય છે આપણો, બધું મટાડી લીધું અંદરથી. કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, માયા અને જે કાંઈ મારું છે, હું છું, હું કરતા છું, હું ધ્યાની છું, બધું મટાડી દીધું આ મહાપ્રલય. એવું વશિષ્ઠ ભગવાન રામને કહે છે કે રામજી, મહાપ્રલય પછી જે બ્રહ્મ શેષ રહે છે તેનું વાણીથી વર્ણન થઈ શકતું નથી. હવે મહાપ્રલય એટલે આપણી ધારણા એવી છે કે સૃષ્ટિ ને પાણી ને પર્વતો ને મનુષ્યો ને પ્રાણીઓ બધા હમાઈ ગયા. તો પછી એમ કેમ કહેવાની જરૂર પડી કે એનું વાણીથી વર્ણન થઈ શકતું નથી? મતલબ એ થયો કે વાણી અને વાણીથી વર્ણન કરનારો હશે એ ટાઈમે એને મહાપ્રલય એટલે જ્ઞાનનો મહાપ્રલયની વાત છે. પણ ન એમાં વાણી પહોંચી શકતી નથી, બુદ્ધિ પહોંચી શકતી નથી અને મન પણ પહોંચી શકતું નથી. તો એ કેવી સ્થિતિ છે જ્ઞાનની? પૂર્ણ છેલ્લે પોતે જ બચ્યો છે, બીજું કોઈ બચ્યું નથી. તો એનું પોતાનું કેવું હોવું હોય? તો એ ફક્ત ગણ સ્વરૂપે, ચૈતન્ય ગણ એટલે લાડવો, બધી વૃત્તિઓ કાંઈ ઉઠતી ના હોય અને બધું સહજ એક અવસ્થા છે. એનું સહજ કયું? તો ચૈતન્ય ગણ. તો આ જગતનું શું થાય છે એ વખતે? કેવી રીતનું દેખાય છે? તો પોતાના રૂપે, પોતાના અવયવ રૂપે દેખાય છે. આ જગત છે તે જે ચૈતન્ય ગણ શેષ રહે છે પરમ અર્થે, તો આ જગત એનું હૃદય, ચૈતન્ય ગણનું હૃદય છે જગત. તો હૃદય છે એટલે એનું જ અંગ છે, તો એનાથી નોખું નથી, આખું જગત છે તે. અને તો આ સંકલ્પ કોણ કરે છે? તો જે ચૈતન્ય ગણ પરમાત્મા દેવ છે, જેની વૃત્તિઓ લાડવો બની ગઈ છે, તે પરમાત્મા દેવ જ આ સંકલ્પ કરે છે કે જગત મારો પોતાનો સ્વભાવ છે. સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચતે, તે આધ્યાત્મ છે. જગત એ મારો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ એ એના હૃદયમાં છે, એનું હૃદય છે આ જગત, એનું હૃદય છે. પણ વાસ્તવિક રૂપે પોતે પોતાને જ માને છે. જગત એ મારું હૃદય છે, તો જગત નોખું નથી. જગતની સત્તા માનવાની આવતી નથી, બધું ખતમ. તો પછી હવે આપણે શું વિચાર કરવાનો રહ્યો એમાં? જ્યારે જગત નામની કોઈ વસ્તુ જોવાની મળતી નથી તો શું નષ્ટ થયું? કયો વિચાર કરવાનો? તો પછી શું ઉત્પન્ન થયું? તું કઈ ના રહ્યું. તો પરમાત્મા અવિનાશી છે, તો એ કહેવાનું ક્યાં આવે છે? કોઈ નાશી હોય તો એની સામે પરમાત્મા અવિનાશી છે એવું કહેવાય. તો
તો જેવું પરમાત્મા છે એવું જ એ બધું છે. જગત છે એ અવિનાશી છે, પણ જગત રૂપે નહીં, પરમાત્મા રૂપે. મહાકલ્પ થાય પણ એના અવયવો છે. તો પરમાત્માથી નોખું નથી કશું. જગત છે એનું હૃદય છે અને સ્ફૂર્ણાઓ છે પરમાત્માની પોતાનો સ્વભાવ છે, ચેતના, ચેતનની ચેતના. તો જેને જગત લાગે છે, કોને લાગે છે કે અજ્ઞાન જ જગત રૂપે પરમાત્મામાં ભેદની દ્રષ્ટિ કરાવે છે. અજ્ઞાન પોતાનો જેમ સાક્ષાત પોતાનું હોવું રહ્યું છે, તો એમાં અજ્ઞાન ક્યાં છે? અજ્ઞાન એ પોતાના રૂપે બની ગયું. વિચાર નથી છતાંય વિચાર પર પૂર્વક જોવાનું આવે છે. તો વિચારપૂર્વક જોવાનું આવે છે તો અજ્ઞાનનો કાંઈ પત્તો લાગતો નથી. ફક્ત એક સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સદાય સર્વત્ર એનો વિલાસ સાથે પોતે બિરાજમાન છે. તો જગત છે એ મિથ્યા, એની ઉત્પત્તિ થઈ છે એ મિથ્યા, એનો વિનાશ થવાનો છે એ મિથ્યા, પ્રલય મિથ્યા, મહાપ્રલય મિથ્યા, બધું કલ્પિત. તો કલ્પના છે એ પોતાની છે, પોતાની સ્ફૂર્ણા છે. તો કદીએ કોઈનું પણ કાંઈ નષ્ટ થાય છે અને ઉત્પન્ન પણ થાય છે. તો આ જે છે એ જગતની અંદર, તો જગત કેવું છે? અવિનાશી પરમાત્મા રૂપે છે. તો બધું જગત આખું શાંત છે, જગત અજન્મા છે અને બ્રહ્મ રૂપે છે. આ અનાદિ જગત આપણને ઉત્પન્ન થતું લાગતું હોત તો એ અજ્ઞાનના કારણે માણસની દ્રષ્ટિથી, માણસના ટાવરમાં જગત ઉત્પન્ન થયું છે, બંધ કરવાનું છે એને નડે છે. એના બધું જ્યાં ટાવર પોતાનો બ્રહ્મનો જ છે તો કઈ છે જ નહીં, કઈ થયું નથી, કઈ થવાનું નથી. તો આ જગતના રૂપમાં માત્ર જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે જગતના રૂપ. એ ઈશ્વરનું ઐશ્વર્ય ગણતા હોય તો એ ઐશ્વર્ય તણખલા જેવું છે. હવે જયારે પૂર્ણ અધિકારી પોતાના બ્રહ્મ ભાવમાં આપણે નિશ્ચય કરી અને પોતાના આત્મામાં આત્મના તુષ્ટ આત્મામાં સંતુષ્ટ રહેવાની વાત આવે છે. બીજું બધું કાંઈ નથી. સ્થિત ધીર મુનિ રૂચ્યતે. એ સ્થિર બુદ્ધિ વાળો મુનિ છે, મુનિ. તો એ સ્થિર બુદ્ધિ વાળો મુનિ છે. તો માયા આવે જાય તે તો ના, તે માયા નથી, તે હું છું. માયા આવે છે, જાય છે, એ પણ કાંઈ વિચાર નથી. ન સોચતી, ન ગચ્છતી, ન કાક્ષતી. નથી કાંઈ જોતું, નથી ક્યાંય જતો અને નથી કાંઈ વિચારતો. તો તે સાચો રામ. રામ બ્રહ્મ પરમારથ રૂપા. જન્મેલો શરીર રામ નહીં, પરમાત્મા રૂપનો રામ. ન કાક્ષતી, ન સોચતી, ન ગચ્છતી. તો આ બાકીનું બધું હું ખરી, મારા સિવાય કાંઈ નહીં, પણ ફક્ત મારો અંશ માત્ર છે. સમુદ્રમાં બિંદુ હોય એવું એક ઈશારો છે કે બધું ખરી પડ્યું છે, બધું પટકાઈ ગયું છે, પ્રલય થઈ ગયો છે. તો હું કોઈ ઓળખવામાં ના આવું. મારા લક્ષણો કેવા? સચ્ચિદાનંદ તો કોઈ લક્ષણો નથી. મારા લક્ષણો શું હવે? હું ને કોઈ ઓળખવામાં નથી આવતો. હું ને કોઈ લક્ષણો નથી. હું ને કોઈ મારા ચરિત્રો નથી. અંદર હું તો એ હુંનું ચરિત્ર છે અને બહારના ચરિત્રો બધા
બહાર લાગે છે એને અલગ 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 બધાના હું બનેલા છે, બધાની બુદ્ધિઓ છે, બધાનું દેખાતું નોખું જગત છે, બહારના મારા ચરિત્રો, મારા અંદરના ચરિત્ર હું, તો બધી સોચ સમજથી પાર છે આ બધું. કાંઈ અંદર બહાર નથી, એક રસ છે, કોઈ ચરિત્ર જ નથી મારું. તો કોને પ્રાપ્ત કરવા નીકળ્યા છીએ? બધી સોચ અને સમજ જે છે એ પણ એનાથી પાર. તો આ સત્સંગથી તો એ સમજવાનું છે કે બધું પાર છે, કાંઈ નથી. તો કાંઈ નથી એ સમજવાનું, અને તે સમજાવવા માટે આટલો સત્સંગ. પોતાની ના સમજ, પોતે બેખબર એવી પોતાની સ્થિતિ કરવા માટે આ સત્સંગ છે, બાકી કાંઈ નથી. બધું ત્યાગે કે અમૃતત્વ માનશું. ધન આપણે ત્યાગીએ, ભોજન ત્યાગીએ, દેહ ત્યાગી દઈએ, તો આપણું માનવું છે એટલે આપણને ત્યાગ કરવાનું છે, બાકી કાંઈ નથી ત્યાગે. કોઈ પણ જાતનો. અને આપણી સમજ એવી હોય કે હું ત્યાગી દઉં બધું, તો એ પણ છેલ્લી કક્ષાનો ત્યાગ છે, નાનો સાવ પટકો. કેમ કે બધું કઈ રહેતું જ નથી. જે છે આપણને પ્રતીતિ માત્ર દેખાય છે, માયા ચલિત છે, બધું છે એ જાય છે, વિનાશી છે. નહીં ત્યાગીએ તો એ પ્રકૃતિમાં બધો ત્યાગ થઈ જવાનો છે. તો શું ત્યાગવાનું છે? સમજને ત્યાગવાની છે, હું ને ત્યાગવાનું. માન્યતાઓ ત્યાગી શકે, બધી માન્યતાઓ અત્યાર સુધીની જેટલી સ્ત્રી છે એ કોણ ત્યાગી શકે? જેટલી પોતાની સમજ છે તે કોણ ત્યાગી શકે? અનેક પ્રકારના જ્ઞાનો અંદર ઉભા થાય છે આપણને, અલગ અલગ ઇન્દ્રિયોના, વિષયોના. તો આ બધું કોણ ત્યાગી શકે? પોતાની ધારણાઓ નક્કી કરી નાખી છે જેટલી જેમ જેમ જીવનના અનુભવો બુદ્ધિ દ્વારા થયા છે, તો આ ધારણાઓનો ત્યાગ કોણ કરી શકે? જેટલો વિસ્તાર પોતાનો વધારી દીધો છે સમજની અંદર, તે વિસ્તારનો ત્યાગ કોણ કરી શકે? અનેક પ્રકારના વિચારો ઉઠે છે, તો વિચારોનો ત્યાગ કોણ કરી શકે? જે વીર હોય તે કરી શકે, મહાવીર હોય તે. બુદ્ધિમતા વરિષ્ઠ હનુમાનજીને કીધા છે. તો બુદ્ધોમાં વરિષ્ઠ કેમ કીધા? લંકામાં દોડીને જતા હતા એટલા માટે ના. બધી ધારણાઓ, બધી સમજ, બધી માન્યતાઓ, બધે કર્મ પણ કરતાપણું, બધું જેટલું વિચારો, બધાનો ત્યાગ, બધું ખરી પડે. અને એ મહાવીર હોય તે કરી શકે. એને કહેવાય પ્રલય કર્યો. તો હવે પછી શું કરવાનું રહ્યું? તો હવે સમજવું નથી, હવે જાણવું નથી, બધું ખતમ, બધો ખેલ ખતમ, ખલકનો આખો ખેલ. તો તે ત્યાગ, પરમ ત્યાગ. અને અસલી ત્યાગ આ છે કે બધી ધારણાઓ, પોતાની સમજ, બધી માન્યતાઓ, બધા વિચારો, બધા જ્ઞાનો, બધા અનુભવો સબ ખતમ. અસલી ત્યાગ છે એ ખતમ. બધું સ્વાહા 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 એટલે બધું અગ્નિમાં જાય છે, અગ્નિમાં ભળે છે. આ જ્ઞાન અગ્નિમાં બધું સ્વાહા. અમારે સંન્યાસમાં ભગવા કપડા છે તો વિચાર થતો કેમ ભગવા પસંદ કર્યા? તો અગ્નિનું રૂપ છે, બધું સ્વાહા. એમાં એ કપડા પહેર્યા છે એટલે જેમ તેમ નથી. બધી સમજ, ધારણાઓ, બધા જ્ઞાનો, બધું સ્વાહા. આત્માની અગ્નિમાં બધું સ્વાહા. આત્મા રામ એકલો બચે. અને આ છે એ અસલી સાહસ છે.
એ છે અસલી સ્વાહા. અસલી સ્વાહાનું અસલી સાહસ. ખતમ. પીડા ખૂબ થઈ હોય, કેન્સર થયું હોય તો હવે જીવવું નથી ને આપઘાત કરી લે તો પીડા છે તો દેહ ત્યાગે. આ કઈ મોટી વાત નથી. જ્ઞાન થઈ ગયું હોય તો દેહ ત્યાગી નાખે, એ કઈ મોટી વાત નથી. ત્યાગી તળા તે ત્યાગને છુપો જાણે સંત. ત્યાગનો ત્યાગ. તો એવો ત્યાગ કયો કે બધું ખતમ, કાંઈ ના બચ્યું, બધું સ્વાહા. અને નહીં કરી એ સમજતી તો બધું પરિવર્તનશીલ છે ને બધું ખતમ આમે થાય છે. હું અને હુંની અંદર જે સંસ્કારો બધું ફેંકી દો. આ મટકી બધું ભરેલું છે એને બધા પેલા માલ હંગાતે પટકી દો. ક્યાં બિંદુ સમુદ્રમાં જાય છે તો શું પટકી દે છે? એનું નોખું હવાપણું ને જેટલી માન્યતાઓ ધારણાઓ બધી. ગુરુદેવના સાનિધ્યમાં પટકો. ગુરુદેવ એટલે વ્યાપક અવિનાશી સચ્ચિદાનંદ. તો પછી હવે સમજ કોને કેવી? એક સમજ. નથી સમજવું એ સમજ. કાંઈ નથી સમજવું તે સમજ. કાંઈ નથી કરવું તે કર્મ. માયાને નથી સમજવી, ભગવાનને નથી સમજવો, બળ અંદરના ચરિત્રને નથી જાણવું, નથી કાંઈ બનવું. અને આવું સાહસ કોણ કરી શકે? બગીચા આત્મવાન હોય તે જ આ સાહસ કરી શકે. તે જ ઝલક આત્માની મેળવી હોય તે જ આવું સાહસ કરી શકે. બધું જ સ્વાહા કરી શકે. આત્માવાન પોતાના રસ્તામાં બધું ખતમ કરી ચાલે. સાહસ કરે તો આત્માવાન વધારે પરમ નિષ્ઠા બજાય. આત્મવાન હોય તે સાહસ કરી શકે અને સાહસ કરે તો આત્મવાન થવાય. તરત જ આટલું સાહસ કરવામાં આવે છે. પછી શું જ્ઞાન? કયું જ્ઞાન? શું ભક્તિ? કઈ સહજ અવસ્થા? અવસ્થા છે તે અવસ્થા. કયા અનુભવો? શું જાણવા વાળો જોઈએ? કયો સાક્ષી? કાંઈ છે નહીં. નથી તો શું કરવું? નથી તો શું જાણવાનું? શું સમજવાનું? કરવાનું, સમજવાનું અને જાણવાનું બધું એનો જે હતો મહાપુરુષ એ જ ખતમ થઈ ગયો ને, ખોવાઈ ગયો. અજ્ઞાનમાં આત્મા ખોવાઈ ગયો એવું લાગે છે. અજ્ઞાનમાં. અને કેમ ખોવાઈ ગયો એવું લાગે છે? આ બધું સમજવાનું ચાલુ છે એટલે બધું જ્ઞાન કરવું છે, આ ભક્તિ કરવી છે, આ ધ્યાન કરવું છે. એટલે તો 15 વર્ષ સુધી દોડ ચાલુ રહે છે. ધોખો છે, દોડ શકે તો દોડ લે જબ તક તેરી દોડ. દોડ થકી ધોકામી છે વસ્તુ થોર કી થોર. સમજવાના કારણે આ યાત્રા ચાલુ છે. અંતઃકરણને શુદ્ધ કરવાની ઝલક મેળવવી છે આનંદની. તો આ જ કારણ બન્યું છે આપણું ટંકાવાનું. આત્મારામ રૂપે જે ખતમ થાય છે બધું ખતમ કરો. અને પ્રત્યક્ષ જે બચે છે, પ્રત્યક્ષ જે પ્રગટ છે તે હું. કોઈ બહારથી બાકીનો હું લાવવાનો છે જ નવો ઉભો થતો નથી. અને તેમાં જાણવું, સમજવું, અનુભવવું કાંઈ નથી. હું છું નું જ્ઞાન દરેકને છે. જે હું છું જે છે એ બધામાં વિલસી રહેલો છે. એક જ છે, અનેક નથી. તેનાથી અનેક પ્રકારની ચેષ્ટાઓ થતી હશે. ખાવાની, ભૂખ તરસની, જન્મ મરણની,
ભયની, ભ્રાંતિની આ ચેષ્ટાઓ થતી હશે, કાંઈ થતું નથી. હું છું નું જ્ઞાન બધાને છે અને પૂરતું છે, એનાથી આગળ બીજું કાંઈ નથી. વધારે સમજવાનું, જાણવાની જરૂર નથી. જેટલું વધારે સમજવાનું, જાણવાનું છે તેમાં પોતાનો આત્મા ખોઈ જાય. નથી કઈ નવું જાણવાનું કે તો પછી શું કરવાનું? ઓછું 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 એને યાદ રાખવાનું? ના, કાંઈ નહીં. મંત્ર જાપો કરવાના, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. ના ના ના, કશું જ નહીં. નથી જાણવાનું, નથી સમજવાનું. નું અસ્તિત્વ છું છું છું. કાંઈ કરવું નથી, સમજવું નથી. જાણવાની ઈચ્છા તે કરે. ધ્યાન સાધના કોણ કરે? જેને જાણવાની ઈચ્છા છે તે ધ્યાન સાધના કરે. ક્યાંક મને ગોતી લેવો છે તો છો એ કોણ છો? એટલે ચૂપ ની વાત કરી थी राम सुखदास जी. चुप हो जाओ, सब और से चुप हो जाओ, विकार सब बैठ जाएगा. આ મહાન વાત. પણ જીવ છે એ પોતાના જીવનો ટાવર છે તો એ સાધના છોડતો નથી. પરમાત્માનો ટાવર છે એ કવરેજમાં કોઈ સાધના આવતી જ નથી. પરમાત્મા સાધના કરતો નથી અને જીવ સાધના છોડતો નથી. બધું ઊંધું છે. અહીંયા જાણવું કોને છે? તો જેમ જેમ પરમાત્માને જાણવું છે ના, પરમાત્માની ને જીવવાનો છે બસ. જીવ જેમ જેમ આ ધ્યાન, પેલી સાધના આમ કરવું છે, આટલો આનંદ મેળવી લીધો તો એ મરવાનું છે, બીજું કાંઈ નથી. કઈ કરવાનું છે એ મરવાનું છે. આ મોહ છે, કોઈ ના બચાવી શકે. અને કદાચ સાધના થશે તો કઈ સાધના કરવાની છે? કાંઈ કરવા માટે તો કાંઈ કદી નથી કરવાનું. કાંઈ કરવા માટે, કાંઈ મેળવવા માટે, તો મટવા માટે બધું કરવાનું છે. કરતા જ નથી. કરતા મીટે તો છૂટે કર્મ. બધું છૂટી ગયું, કરતા મટી ગયો. એટલે કરતા જ નથી. તો હું ધ્યાન તમને કરાવું, બધાને શિબિર કરું તો એ તમારે કરવાની નથી. ધ્યાન કોણ છો ધ્યાન કરનારા? તમે હવે શું ખૂટે છે આપણામાં? હવે જાગ્રત, સુપ્ત, સુસુપ્તિ, આ અનંત, આ બધું શું છે? બધી રામલીલા છે. કાંઈ જ નથી જરૂર. જેનું ધ્યાન કરશો તો આપણે પોતાની જાતને ક્ષુદ્ર બનાવી દઈએ છીએ, હલકી મટકી બનાવી દઈએ છીએ. અને ધ્યાન કરો છો તો જેનું ધ્યાન કરો છો એમાં શક્તિ જાય છે બધી. એનામાં ડબલ શક્તિ આવે છે. વાલી થઈ જાય. ડુબ્બલ વાલી લઈ લેજે એની સામે લડવા આવે તો કાંઈ નથી. તો સમજવાનો પ્રયાસ એ નથી. શું સમજવાનો છે? તો મંત્ર જાપે નથી. બધું ખતમ, બધું ખતમ. કાંઈ નથી સમજવું. અને અલગ તો કાંઈ જોવું જ નથી. અલગ છે જ નહીં. પોતે જ પોતાને સમજે છે. પોતે જ છે, બીજો કોઈ છે જ નહીં. બીજું છે તે સમજવું એવું નહીં. અલગ તો કાંઈ છે જ નહીં. બીજું બધું ખતમ. બે પાણા તરીકેનું બધું ખતમ. દ્વૈતો બધા ખતમ. હવે જ્ઞાન રૂપા હું, સદા અલેપા હું, તે પણ પોતાની કાંઈ નથી. એ છે જ, બધું છે જ. એ છે જે છે એ બધું જ છે અને એ જ છે રૂપે જ છે. એ સિવાય કાંઈ છે જ નહીં. અને છે સિવાય કાંઈ છે નહીં તો નથી એમે નહીં. છે જ નહીં કાંઈ, અજાત. તો પછી સજગ રહેવાનું, સિરિયસ રહેવાનું કે કહી ના જાય એટલા માટે કોની વાત છે આ? સજગતા રાખવાની, સિરિયસ રહેવાનું ને એલર્ટ રહેવાનું. કાંઈ નથી સમજવું, કાંઈ નથી કરવું. જેની સમજમાં સમજ છે, જેની અવસ્થાઓ સહજ નથી પણ સહજ છે, મૂળ છે તે સહજ છે, બીજું કોઈ નથી. તો આવું જાણી આ ગુરુ, પેલા ગુરુ, આ સારો સત્સંગ, પેલો સારો સત્સંગ, આ રામલીલા ગઈ બધી.
मेरे अपने सिवा कुछ नहीं तो कुछ नहीं એટલે હું છું કાંઈ નથી कुछ नहीं બધું ખતમ સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય બોલો